હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11ની અંદર સાયન્સ વિષયની અંદર આપણે જીવ વિજ્ઞાનની અંદર આપણે દ્વિતીય પરીક્ષા 2024-25નું આપણે પેપરનું સોલ્યુશન કરવાના છે વિદ્યાર્થી મિત્રો, જે 50 ગુણનો પ્રશ્ન રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, 50 ગુણની અંદર પ્રશ્નોની અંદર આપણને કીધું છે વિદ્યાર્થી મિત્રો કે સૌથી પહેલા આપણને શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? તો આપણને કીધું છે કે વિભાગ એ ની અંદર આપણને ચર્ચા કરી છે કે વિભાગ એ ની અંદર આપણને સૌથી પહેલા શું કરવાનું છે એની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા આપણી પાસે છે શું કીધું છે, અહીંયા આપણને હેડિંગ મારેલું છે વિદ્યાર્થી મિત્રો, તમારે જોઈ લેવાનું છે. ત્યારબાદ આપણી પાસે પ્રશ્ન આવે છે વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર એટલે કે વિભાગ એ ની અંદર શું આવે છે? વિભાગ એ ની અંદર આપણી પાસે આવે છે જે શું કહે છે, નીચે આપેલા પ્રશ્નો માગ્યા મુજબ ઉત્તર લખો, પ્રત્યેકના 1 ગુણ છે. એટલે વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ જે છે એ 15 ગુણના છે. એની અંદર ખરા ખોટા, ખાલી જગ્યા, વૈકલ્પિક પ્રશ્નો, વ્યાખ્યાઓ અને એક વાક્યના પ્રશ્નોના જવાબ હશે. તો સૌથી પહેલા આપણી પાસે પ્રશ્ન નંબર 1 છે, ઈસ્ટ ખાલી જગ્યા. શું કીધું છે? ઈસ્ટ ખાલી જગ્યા. તો ઈસ્ટ ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે પ્રશ્નો છે પહેલા નંબરમાં. તો ઓપ્શન કુલ 4 ઓપ્શન છે. પહેલો ઓપ્શન છે ઓપ્શન એ, O2 મળી શકે તો જારક શ્વસન કરે, નહીં તો આલ્કોહોલિક આથવણ વગેરે. ઓપ્શન નંબર બી છે કનાભ સૂત્રો ના હોવાથી અજારક શ્વસન કરે. ઓપ્શન સી છે જારક શ્વસન કરે. અને ઓપ્શન ડી છે માત્ર આલ્કોહોલિક આથવણ જ કરી શકે. તો વિદ્યાર્થી મિત્રો, ઈસ્ટ માટે વાક્ય કયું પૂરું થાય છે? તો આપણી પાસે જો સાચા ઓપ્શન જોવા જઈએ એ, બી, સી અને ડી માંથી, તો પરફેક્ટ વાક્ય જે છે O2 મળી શકે તો જારક શ્વસન કરે, નહીં તો આલ્કોહોલિક આથવણ કરે. ઈસ્ટની અંદર જો ઓક્સિજન મળે તો જારક શ્વસન કરે, અને જો ઓક્સિજન ના મળે તો આલ્કોહોલિક આથવણ કરે. શું કરે? આલ્કોહોલિક આથવણ કરે. ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આવે છે ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 ની અંદર આપણને કીધું છે, શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? ખાલી જગ્યા ખનિજ તત્વો ગ્લાયકોલિસિસ માટે જરૂરી છે. તો આપણી પાસે કીધું છે, ખાલી જગ્યા આપી છે A, B, C અને D. તો એની અંદરથી 4 ઓપ્શનમાંથી સાચો ઓપ્શન જો જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, તો આપણી પાસે સાચો ઓપ્શન છે ઓપ્શન સી, મેગ્નેશિયમ. શું છે? મેગ્નેશિયમ ખનિજ તત્વો. જે મેગ્નેશિયમ ખનિજ તત્વો એ ગ્લાયકોલિસિસ માટે જરૂરી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આવે છે ત્રીજા નંબરનો પ્રશ્ન આવે છે. ત્રીજા નંબરના પ્રશ્નોમાં શું કહીએ છીએ આપણે? પર્યાવરણ કે જીવનના તબક્કાઓનો પ્રતિસાદ રૂપે વનસ્પતિઓ વિવિધ પરિપથોને અનુસરી વિવિધ પ્રકારની સંરચનાઓ બનાવે છે. આ ક્ષમતાને કહેવાય. તો આ ક્ષમતાને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો આપણી પાસે જો ઓપ્શન છે, તો વિદ્યાર્થી મિત્રો કેટલા ઓપ્શન છે? કુલ 4 ઓપ્શન છે. તો ઓપ્શનની અંદર સાચો ઓપ્શન જોવા જઈએ તો ઓપ્શન એ સાચો છે. કયો છે? ઓપ્શન એ સાચો છે. ચોથા નંબરનો પ્રશ્ન છે. ચોથા નંબરના પ્રશ્નોની અંદર આપણને કીધું છે, શું કીધું છે? વૈકલ્પિક પ્રશ્નો સાથે આપેલા વર્ગોની સભ્ય સંખ્યાને આધારે ચડતા ક્રમમાં ગોઠવો. તો કુલ કેટલો ઓપ્શન આપ્યો છે વિદ્યાર્થી મિત્રો? 4 ઓપ્શન આપ્યો છે. એમાંથી સાચો ઓપ્શન જો જોવા જઈએ તો બી છે. સૌથી પહેલા જાતિ, કુળ, સૃષ્ટિ અને વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે. ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5 છે, G2 માટે શું સાચું છે? તો ભાઈ સાચું શું છે? કુલ 4 ઓપ્શનમાંથી સાચો ઓપ્શન કયો છે? તો સાચો ઓપ્શન છે આપણી પાસે ઓપ્શન એ, ઉર્ધ્વસ્થ દ્વિસ્ત્રી ચક્ર. ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 6 છે, R ડબલ બોન્ડ CH2OH ધરાવતો એમિનો એસિડ કયો છે? તો વિદ્યાર્થી મિત્રો, આમાં એમિનો એસિડની વાત કરી છે, તો સાચો ઓપ્શન જો જોવા જઈએ તો ઓપ્શન સી છે, સેરીન. કયો છે? ઓપ્શન સી છે. ત્યારબાદ 7મા નંબરનો પ્રશ્ન છે, સ્વરપેટીનું રક્ષણ કોના દ્વારા થાય છે? તો જવાબ છે સ્વરપેટીનું રક્ષણ એ કોના દ્વારા થાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, સ્વરપેટીનું રક્ષણ એ કંઠનળી. કોના દ્વારા? કંઠનળી દ્વારા થાય
છે। ત્યારબાદ આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 8, પર્કિન્જે તંતુઓ ક્યાં જોવા મળે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી, શેપકની સમગ્ર દિવાલમાં જોવા મળે છે। ત્યારબાદ આપણી પાસે આવે છે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 9। ક્વેશ્ચન નંબર 9 ની અંદર આપણને કીધું છે કે નીચે આપેલા માણસોની લાક્ષણિકતા ECGની આકૃતિ આપવામાં આવી છે, તેમાં તરંગ P શું દર્શાવે છે? તરંગ P શું દર્શાવે છે? તો આપણી પાસે કુલ કેટલા ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો? 4 ઓપ્શન છે, બરાબર છે। તો એમાંથી સાચો ઓપ્શન જો જોવા જઈએ તો ઓપ્શન બી છે, શેપકોનું સંકોચનની શરૂઆત કરે છે। શું કરે છે? શેપકોની સંકોચનની શરૂઆત કરે છે। 10મા નંબરનો પ્રશ્ન છે, રુધિર કોષો કે જેની સંખ્યાઓને ઘટાડો રુધિર જમાવટની ખામી સર્જે અને ઈજા સ્થાને શરીર વધારે રુધિર ગુમાવે તો સાચો ઓપ્શન જો વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ તો સાચો ઓપ્શન છે રુધિર કે કણિકાઓ। કઈ છે? રુધિર કણિકાઓ એટલે કે ઓપ્શન નંબર બી છે। ત્યારબાદ 11મો પ્રશ્ન છે, રક્તકણોનો કાર્ય શું છે? તો ભાઈ રક્તકણનું કાર્ય શું છે એ તમારે જણાવવાનું છે। પ્રશ્ન નંબર 12 છે, પ્રશ્ન નંબર 12 અનુરૂપ પ્રમાણે આપણે ઉત્તર લખવાનું છે। સૌથી પહેલા શું કીધું છે? અનુરૂપ પ્રકારના પ્રશ્નો CO2 હિમોગ્લોબિન દ્વારા, કાર્બોમિનો હિમોગ્લોબિન સ્વરૂપે, ઓક્સિજન અને હિમોગ્લોબિન સાથે જોડાય છે। તો જો સાચો ઓપ્શન આપણે જોવા જઈએ તો ઓક્સી હિમોગ્લોબિન, તો શું આવે છે? ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાય તો ઓક્સી હિમોગ્લોબિન કહેવાય છે। ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો 13મા નંબરનો પ્રશ્ન છે, જે જોડકા છે એ જોડકાને આપણે યોગ્ય રીતે જો જોડવા જઈએ તો સાચો ઓપ્શન આપણે જણાવવાનો છે વિદ્યાર્થી મિત્રો। તો સૌથી પહેલા આપણે જો જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો એની અંદર લેપ્ટોટીન, તો લેપ્ટોટીન માટે સાચો જો જવાબ જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો કોના માટે? તો રંગસૂત્રોના ઘનીકરણ માટે, એટલે કે પહેલાનું શું આવે છે ભાઈ? આર આવે છે। શું આવે છે? આર। જાયગોટીન એટલે બીજા માટે શું આવે છે? તો સાયનેપિસ્સિસ એટલે એસ આવે છે। પેક્ટિન તો ત્રીજા માટે શું આવે છે? ત્રીજા માટે આપણી પાસે આવે છે પૂર્ણ સંયોજિત ગંઠિકા। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નેક્સ્ટ પ્રશ્ન આવે છે, એ પણ આપણે અહીંયા જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો। તો આ પ્રમાણે આપણે સાચો ઓપ્શન જોવા જઈએ તો ઓપ્શન સી મેચ થાય છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે પ્રશ્ન નંબર 14, વિધાન સાચા છે કે ખોટા તે જણાવવાના છે। તો સહસ્ત્ર વાહિપુલમાં જલવાહક અને અન્નવાહક એક જ ત્રિજ્યા ઉપર આવેલી હોય છે। તો આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો આપેલું વિધાન કેવું છે? બિલકુલ સાચું છે। કેવું છે વિદ્યાર્થી મિત્રો? બિલકુલ સાચું છે। 15મા નંબરનો પ્રશ્ન છે, શબ્દ ભેદ આપો। માલ્ટિંગ અને બોલ્ટિંગ આ બંનેનો આપણે શું આપવાનું છે વિદ્યાર્થી મિત્રો? શબ્દ ભેદ આપવાનો છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે વિભાગ બી આવે છે। વિભાગ બી ની અંદર શું જોવા જઈએ તો આ વિભાગમાં કુલ 9 પ્રશ્નોમાંથી ગમે તે 6 પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાનો રહેશે। પ્રત્યેકના 2 ગુણ છે, એટલે 9 પ્રશ્નો આપ્યા છે એમાંથી 6 પ્રશ્નોના જવાબ આપવાના છે, પ્રત્યેકના 2 ગુણ છે, એટલે વિભાગ બી કેટલા છે? તો વિદ્યાર્થી મિત્રો વિભાગ બી પણ આપણને કેટલા ગુણના જોવા મળે છે? તો વિભાગ બી આપણને 12 ગુણના જોવા મળશે। પ્રશ્ન નંબર 6 ની અંદર વાત કરીએ તો ટૂંકનો અર્થ લખો માઇક્રોપ્લાઝ્મા। શું કીધું છે? ટૂંકનો અર્થ લખો માઇક્રોપ્લાઝ્મા વિશે તમારે વિદ્યાર્થી મિત્રો ટૂંકનો અર્થ લખવાનું છે। પ્રશ્ન નંબર 17 છે, દેડકો મનુષ્ય માટે લાભદાયી પ્રાણી છે, સમજાવો। તો એ પણ તમારે વિદ્યાર્થી મિત્રો જણાવવાનું છે। 18મો પ્રશ્ન છે, બાજનોત્તર અવસ્થાની મુખ્ય વિશેષતાઓ આકૃતિ વર્ણવો। તો એ પણ તમારે વિદ્યાર્થી મિત્રો જણાવવાનું છે। 19મો પ્રશ્ન છે, તફાવત આપો બદામી લીલ અને રાતી લીલ। આપણે તફાવત જણાવવાનો છે બદામી અને રાતી। 20મો પ્રશ્ન છે, ટૂંકનો અર્થ લખો રિબોઝોમ। શું લખો છો? રિબોઝોમ। 21મો પ્રશ્ન છે, વનસ્પતિમાં વૃદ્ધિનું માપન સમજાવો। શું જણાવવાનું છે? વનસ્પતિમાં વૃદ્ધિનું માપન સમજાવો। 22મો પ્રશ્ન છે, ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન વિશે ટૂંકમાં સમજાવો। તો એ પણ માહિતી તમારે જણાવવાની છે। 23મો પ્રશ્ન છે, એટીપી
પેજની રચના પણ આપણે જણાવવાની છે. 24મો પ્રશ્ન છે, ટૂંકમાં સમજાવો. IRV અને ERV વિશે પણ તમારે વિદ્યાર્થી મિત્રો જણાવવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે ઓપ્શન સી, એટલે વિભાગ સી ની અંદર વાત કરીએ તો વિભાગ સી ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણી પાસે કુલ કેટલા પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો 8 પ્રશ્નો છે, એમાંથી 5 લખવાના છે. પ્રત્યેકના કેટલા ગુણ છે વિદ્યાર્થી મિત્રો? તો 3 ગુણ છે. તો આપણને પ્રશ્નોના જવાબ તમને જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો વિભાગ ડી ની અંદર આપણે જો ચર્ચા કરીએ તો વિભાગ ડી ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને શું કીધું છે? આ વિભાગમાં કુલ 3 પ્રશ્નો છે. ગમે તે 2 પ્રશ્નોને વિસ્તૃત જવાબ આપવાનો છે. પ્રત્યેકના 4 ગુણ છે. બરાબર છે. તો ઉષ્ણકટિબંધિત વિસ્તારના પ્રકાશ સંશ્લેષણ સંદર્ભમાં એકદળી વનસ્પતિ જોવા મળતા પથની ચર્ચા કરો. બીજું છે જારક શ્વસનના પ્રથમ તબક્કાના વિસ્તારમાં વર્ણન કરો, એની આપણે માહિતી આપવાની છે. પાંચમો પ્રશ્નો જે છે, ત્રીજો પ્રશ્ન જે છે 35મો આકૃતિ આધારિત પ્રશ્નો છે. તો આપણને અહીંયા આકૃતિ આપી છે વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો છો. બરાબર છે. આ આકૃતિ આધારિત આપણે પ્રશ્નો જોવાના છે અને એના આધારિત આપણે જવાબ આપવાના છે. ઉપરોક્ત પ્રક્રિયામાં ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા કેટલી વખત થાય છે? ભાઈ ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા કેટલી વખત થાય છે? ઉપરોક્ત પ્રક્રિયામાં બનતા કુલ FADH2માં કેટલા ATPનું નિર્માણ થાય છે? એસિટાઇલ કો એનો સૌપ્રથમ ગ્રાહી સંયોજનનું નામ જણાવવાનું છે. ચોથો પ્રશ્ન છે ઉપરોક્ત પ્રક્રિયાનું સ્થાન પણ તમારે જણાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 11 જીવ વિજ્ઞાન, જે શાળા વિકાસ સંકુલ આધારિત પ્રશ્નપત્ર છે. બરાબર છે. સવાલ પાડીનું પ્રશ્નપત્ર સાયન્સ વિભાગની અંદર. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. જો આ પ્રશ્નપત્રની તમારે PDF જોતી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમારે કમેન્ટ કરવાનું છે PDF લિંક. તો તમને ત્યાંથી PDFની લિંકની પ્રોવાઈડ કરવામાં આવશે. ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો. તો જય હિન્દ, જય ભારત.